નમસ્કાર મિત્રો, લો ઇન્ફોર્મેશન ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક નવા કાયદાના ટોપિક પર સમજીશું અને કાયદો જાણીશું। તો 0FIR એટલે શું? જાણો સંપૂર્ણ માહિતી, કાનૂની માળખું, પ્રક્રિયા, મહત્વ, પડકારો અને જાગૃતિ। 0 ફરિયાદ એ ભારતીય કાનૂની પ્રણાલીમાં એક અનોખી જોગવાઈ છે જે કોઈપણ પોલીસ સ્ટેશનને ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ નોંધવા માટે પરવાનગી આપે છે જ્યાં ગુનો થયો હોય તે અધિકારક્ષેત્રને ધ્યાનમાં લીધા વગર। આ જોગવાઈ સુનિશ્ચિત કરે છે કે કોગ્નિઝેબલ ગુનાની પ્રારંભિક ફરિયાદ વિલંબ કર્યા વિના નોંધી શકાય છે, જે બળાત્કાર, હત્યા અથવા અન્ય ગંભીર ગુનાઓની ઘટનાઓ જેમાં સમયનો અભાવ હોય તેવા કિસ્સાઓમાં નિર્ણાયક છે। 0FIR ની મુખ્ય વિશેષતાઓ: નિયમિત FIR થી વિપરીત, જે અધિકારક્ષેત્રની અંદરના પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવો જોઈએ તેના બદલે કોઈપણ પોલીસ સ્ટેશનમાં 0FIR દાખલ કરી શકાય છે। પ્રાથમિક ઉદ્દેશ્ય અધિકારક્ષેત્રના મુદ્દાઓને કારણે પીડિતને દૂર થવાથી અટકાવવાનો છે। યોગ્ય પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર: એકવાર 0FIR નોંધાયા પછી તે પોલીસ સ્ટેશનની જવાબદારી છે કે તેને તે સંબંધિત પોલીસ સ્ટેશનમાં FIR ટ્રાન્સફર કરવામાં આવે જે ગુનાના સ્થળ પર અધિકારક્ષેત્ર ધરાવે છે। આ પ્રક્રિયામાં વધુ તપાસ માટે ફરિયાદ અને સંબંધિત તમામ દસ્તાવેજોને યોગ્ય પોલીસ સ્ટેશનમાં મોકલવાનો સમાવેશ થાય છે। કાનૂની માળખું શું છે? 0FIRનો ખ્યાલ 2012માં કુખ્યાત નિર્ભયા કેસને પગલે સ્થપાયેલી જસ્ટિસ વર્મા કમિટીની ભલામણો પરથી લેવામાં આવ્યો છે। સમિતિએ એવી સિસ્ટમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો કે જ્યાં પીડિતો ન્યાયક્ષેત્રની સીમાઓને અવરોધ્યા વિના ફરિયાદો નોંધાવી શકે। ભારતીય દંડ સંહિતા અને ક્રિમિનલ પ્રોસિજર કોડ 0FIR નોંધવા માટે કાનૂની આધાર પૂરો પાડે છે। તે સુનિશ્ચિત કરે છે કે પ્રક્રિયા કાયદેસર રીતે માન્ય છે અને લાગુ કરી શકાય છે। 0FIR નોંધવાની પ્રક્રિયા શું છે? જ્યારે કોઈ પીડિત અથવા ફરિયાદી 0FIR નોંધાવવા માટે પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે છે ત્યારે પોલીસે ફરિયાદની વિગતો લેખિતમાં નોંધવી પડશે અને ફરિયાદીને FIRની નકલ પ્રદાન કરવી પડશે। પોલીસ સ્ટેશન પછી FIRને 0 તરીકે ચિહ્નિત કરે છે અને ત્યારબાદ તેને યોગ્ય અધિકારક્ષેત્રના પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરે છે। તપાસ પ્રક્રિયામાં કોઈપણ વિલંબને ટાળવા માટે ટ્રાન્સફર ઝડપથી થવી જોઈએ। અધિકારક્ષેત્રીય પોલીસ સ્ટેશન પછી નવા નંબર સાથે ફરિયાદ ફરીથી નોંધે છે અને તપાસ શરૂ કરે છે। શું છે મહત્વ? ગુનાનો ભોગ બનેલાઓને સમયસર ન્યાય સુનિશ્ચિત કરવામાં 0FIR નિર્ણાયક ભૂમિકા ભજવે છે। તે પ્રક્રિયાગત અવરોધોને દૂર કરે છે જે FIR દાખલ કરવામાં અને તપાસ શરૂ કરવામાં વિલંબ અટકાવી શકાય છે। આ જોગવાઈ જાતીય હુમલો, અપહરણ અને અન્ય ગંભીર અપરાધોના કેસોમાં ખાસ ઉપયોગી છે જ્યાં FIR દાખલ કરવામાં કોઈપણ વિલંબ કે પુરાવા ગુમાવવા અથવા આરોપીને ન્યાય ટાળતા અટકાવે છે। 0FIR યોગ્ય રીતે હાથ ધરવામાં આવે છે અને પીડિતોને તાત્કાલિક જરૂરી સહાય મળે છે। 0FIR એ ભારતીય કાનૂની પ્રણાલીમાં એક પ્રગતિશીલ પગલું છે જેનો હેતુ ઝડપી ન્યાય સુનિશ્ચિત કરવાનો અને ફરિયાદ દાખલ કરવામાં અવરોધ ઊભો કરી શકે તેવા અધિકારક્ષેત્રના અવરોધોને દૂર કરવાનો છે। તેનો યોગ્ય અમલીકરણ અને વધેલી જાગૃતિ ભારતમાં ફોજદારી ન્યાય પ્રણાલીની અસરકારકતામાં નોંધપાત્ર વધારો કરી શકે છે।